સુરતના ભેસ્તાન વિસ્તારમાં 4 વર્ષનું બાળક રમતા રમતા અવાવરૂ બિલ્ડિંગના એક ફ્લેટમાં બંધ થઈ ગયું હતું। જો કે પરિવારે શોધખોળ કરી અને ન મળતા પોલીસ ફરિયાદ કરાઈ હતી। પોલીસે તાત્કાલિક જ ટીમો બનાવી બાળકને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું। તારીખ 20 માર્ચ 2026ના રોજ મોહમ્મદ કલીમ અંસારીએ તેમના પુત્ર અબ્બુ તલ્હા ગુમ થયો હોવાની ફરિયાદ ભેસ્તાન પોલીસ મથકમાં નોંધાવી હતી। આ ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક જ શોધખોળ હાથ ધરી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું કે બાળક પોતાના મિત્ર સાથે રમતા રમતા નજીકની એક અવાવરૂ બિલ્ડિંગમાં પહોંચી ગયો હતો। રમતમાં જ તેના મિત્રએ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દેતા બાળક અંદર ફસાઈ ગયો હતો। આ દરમિયાન અંદાજિત 21 કલાક સુધી અંધારાવાળા રૂમમાં બાળક એકલું ભૂખ્યું તરસ્યું રહ્યું હતું, જેના કારણે તે ગભરાઈ ગયો હતો। પોલીસે બાળકના મિત્રની સંવેદનશીલ રીતે પૂછપરછ કરતા આખી ઘટના બહાર આવી હતી। પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।